યારમાં સેમ નથી લાગતો એના જેવો નથી લાગતો ઠીડકો. ગ્રુપમાં એક શિવાની કુમારી પણ છે, તેની મુલાકાત અમે તમને બીજા વિડીયોમાં કરાવશું. હેલો ભાઈઓ, નમસ્તે. હું છું રોની ટ્રેન. તો હું જ્યાં દશામાના વ્રતનો નાનો એવો પ્રોગ્રામ છે, ત્યાં ગુજરાતના મોટા કલાકારો આવવાના છે. તો તમને જોઈને બહુ મજા આવશે. તો આગળ જોતા રહેજો. હજી અમે ઉઠ્યા જ છીએ, તો તૈયાર થઈ પછી આગળ આપણે મળીશું. તો ચલો આગળ મળીએ. હેલો ભાઈઓ, તો હવે તૈયાર થઈને અમે નીકળી ચૂક્યા છીએ ગરબાના પ્રોગ્રામમાં જવા માટે. તો અમે હવે અમારા ગ્રુપના ખેલાડીને લેવા જઈ રહ્યા છીએ. અમારા ગામનો લવ કટારિયા છે, લવ કટારિયા ડીટો લવ કટારિયા. હમણાં તેની મુલાકાત લઈશું. એ હમણાં ઓટીટી સિઝન બિગ બોસમાં હતો, તેમ ડીટો. હમણાં થોડી વારમાં એમની મુલાકાત લઈશું. ઓટીટી સિઝન નતો, અમારા ગ્રુપમાં એક શિવાની કુમારી પણ છે, તેની મુલાકાત અમે તમને બીજા વિડીયોમાં કરાવશું. થોડીક વારમાં એમની મુલાકાત લઈશું. એ ભાઈ અમારા ગ્રુપનો એવો મેમ્બર છે જે ટીપ કરીને જે કેન્સલ કરે છે ને, એ વ્યક્તિ કેન્સલ પણ કરે ને પછી ફોન પણ ના કરે. આપણે ફોન કરીએ તો ઉપાડવાનું પણ નહીં, એ વ્યક્તિ છે. તો એ હમણાં આવશે, થોડી વારમાં એની મુલાકાત લેશું. તો ભાઈ આવી ગયા છે ઇલિશ કટારિયા. જો ભાઈ સેમ દેખાય છે કે નહીં? હા ભાઈ, ટ્રીપું કરી કરીને કેન્સલ કર્યા વાળો માણસ. પાછો ફોન તો જરી કે ઉપાડવાનો નહીં. જો તો હવે અમે આગળ પ્રોગ્રામમાં પહોંચીને મળશું. આ ભાઈનું ઘર છે. તો હવે આગળ મળશું પ્રોગ્રામમાં. અમે લવ કટારિયા એ ભાઈને બિચારાને અનફેર કરીને કાઢવામાં આવ્યો હતો બિગ બોસમાંથી. અમારા નજારો પહોંચી ચૂક્યા છીએ અમે પ્રોગ્રામમાં. થોડીક વારમાં ચાલુ થશે. પ્રથમ પહેલા જમણી મુંડવાળાને યાદ મંદિર છે દશામાના. ભાઈઓને નમ્ર વિનંતી રમવા માટે જોડાઈ જાય વાલા કે પ્રથમ ગુણવતીના જ્ઞાન તમે ધરજો ને કે પ્રથમ પ્રોગ્રામમાં મળીએ. આગળ ચાલુ થશે થોડી વારમાં. તમે ધરજો ને રમી લીધું છે ભાઈઓ. હવે જઈએ છીએ નાસ્તો પાણી કરવા. નાસ્તો પાણી કરીને આગળ મળશું બીજા રાઉન્ડમાં. એક ફેમસ કલાકાર આવી ગયા છે, થોડાક નાના છે. નામ છે જિગ્નેશ ઠાકોર. તો બીજો રાઉન્ડ તેનો છે. તો બસ થોડી વાર રહીને મળશું.
થઈ ગયો છે ને હવે રિટર્ન આવી ગયા છીએ. આ છે અમારું ગામનું મંદિર પ્રખ્યાત. જો પ્રોગ્રામનો વિડીયો તમને જોવા મળી જશે આ વિડીયોમાં પણ અને બીજા ચેનલ પર પણ જોજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો. Oh.